ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ લઈ કે સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. એક સપ્તાહની શરૂઆત પોઝિટિવ નોટ પર થવાના સંકેતો છે, પરંતુ શું અત્યારે ક્યુઝ મળતા દેખાઈ રહ્યા છે ગ્લોબલ માર્કેટ્સ તરફથી? જી ગુડ મોર્નિંગ. અને સાચી વાત કે આજના દિવસે આપણને થોડી ઘણી એક પોઝિટિવ ઓપનિંગ થાય એવા જ સંકેત ખાસ કરીને મળી રહ્યા છે. જુઓ, અમેરિકાના બજારોની અંદર આપણને માત્ર શુક્રવારે તો એક સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ ખાસ કરીને ડાઓ, S&P 500 અને નાસ્ડેક અહીંયા આપણને એક રેકોર્ડ ક્લોઝિંગ પણ શુક્રવારના દિવસે આવતું જોવા મળ્યું હતું. અને માત્ર શુક્રવારનો દિવસ નહીં, આખો જે ઓગસ્ટ મહિનો રહ્યો છે એ અમેરિકાના બજારો માટે ઘણો સારો રહેતો જોવા મળ્યો છે. ઘણા બધા આંકડાઓ આપણને શુક્રવારે આવતા દેખાયા, જે પોઝિટિવ ફ્રન્ટ પર હતા અને એને કારણે આપણને બજારની અંદર તેજી જોવા મળી. જોકે શરૂઆતી સેશનમાં આપણને શુક્રવારના દિવસે ઘણા ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા હતા. ડાઓમાં પહેલાં એક સારી તેજી હતી, ત્યારબાદ ઘટાડો આવ્યો, પરંતુ દિવસના અંતે એક સારી એવી તેજી સાથે આપણને શુક્રવારે બંધ થતા જોવા મળ્યા હતા. ખાસ કરીને જો તમે હવે ચીન પર એક નજર કરી લેશો તો ચીનના તમને 6 મહિના જે મેન્યુફેક્ચરિંગ PMIના આંકડા છે તે હવે આવતા દેખાયા છે. અને ખાસ કરીને ચીનની અંદર જે મેન્યુફેક્ચરિંગની ગતિવિધિ છે લગભગ 6 મહિનાના નીચલા સ્તર પર આપણને પહોંચતી જોવા મળી છે. એટલે ચીનની અંદર એક જે મંદીનો દોર ચાલી રહ્યો છે તે હજી પણ યથાવત છે અને આ મેન્યુફેક્ચરિંગની ગતિવિધિઓ ત્યાં આગળ આપણને થોડી ઘણી ઘટતી જોવા મળી છે. પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર જો તમે બજારની એક ચાલ જોઈ લેશો તો ઓગસ્ટમાં તમને S&P 500 લગભગ 2.25% જેટલો વધતો દેખાયો છે. ડાઓ જોન્સ લગભગ 1.5 થી 2.25% જેટલો વધતો દેખાયો છે. અને નાસ્ડેકની અંદર પણ એક 0.5% ઉછાળો આપણને ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર જોવા મળ્યો છે. એટલે ઓગસ્ટ મહિનો બજાર માટે આપણને એક સારો રહેતો જોવા મળ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે ક્રૂડ તરફથી પણ સમાચાર આવી રહ્યા છે. ફરી એક વખત ક્રૂડની અંદર ઘટાડો આવ્યો છે. એક દિવસમાં લગભગ 3% જેટલા ભાવ આપણને ક્રૂડની અંદર ઘટતા દેખાયા છે. અને ખાસ કરીને જુઓ, $77 નીચે આપણને બ્રેન્ટનો ભાવ પહોંચતો જોવા મળ્યો છે. WTIમાં પણ $74 નીચે કારોબાર આપણને ખાસ કરીને જોવા મળી રહ્યો છે. હવે બજારને ઓક્ટોબરથી સપ્લાય થોડીક વધવાની આશા છે અને OPEC અને સાથી દેશો છે એ સપ્લાય વધારી શકે છે. અને ચીનમાં આ જે મેન્યુફેક્ચરિંગના આંકડા આવ્યા છે એ પણ એની અંદર એક નબળી માંગના એક સંકેત આપે છે. એટલે એક તરફ સપ્લાય વધી શકે છે, બીજી તરફ માંગ ઓછી છે, એને કારણે અહીંયાથી આપણને ક્રૂડની અંદર થોડુંક દબાણ આવતું જોવા મળ્યું છે. એટલે એના પર એક ખાસ નજર રાખીશું. પરંતુ આ બધાની વચ્ચે જુઓ, આજે એશિયાના બજારો આપણને થોડાક પોઝિટિવિટી સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને તમે નિક્કેઈના બજારો પર નજર કરશો તો ત્યાં આગળ આજના દિવસે તમને એક પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ શાંઘાઈ અને હેંગસેંગ થોડાક નબળા અત્યારે લાગી રહ્યા છે. બીજી તરફ તમને કોરિયા, તાઇવાન અને સ્ટ્રેટ ટાઈમના બજાર છે ત્યાં પણ તમને આ જ પ્રકારના સંકેતો મિશ્ર મળી રહ્યા છે. જો તાઇવાન કોસ્પી થોડો ઘટાડા સાથે છે, સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા આપણને પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. પરંતુ ખાસ કરીને તમારે ગિફ્ટ નિફ્ટી પર નજર રાખવાની છે, કારણ કે ત્યાં આગળ અત્યારે આપણને થોડા ઘણા પોઝિટિવિટીના સંકેતો આજના દિવસમાં મળી રહ્યા છે. જો ગિફ્ટ નિફ્ટી શુક્રવારના દિવસે ફ્યુચર્સ જે હતા ત્યાં આગળ 25,397ની આજુબાજુ જોવા મળ્યા હતા. અત્યારે માત્ર 7 પોઈન્ટના ઘટાડાનું ગિફ્ટ નિફ્ટી અહીંયાથી સંકેત આપી રહ્યું છે. એટલે હવે ખાસ મહત્ત્વનું એ રહેશે આજના દિવસમાં કે કઈ રીતે અહીંયાથી આપણને ઓપનિંગ થતું જોવા મળે છે. સવારના સેશનમાં આપણને થોડી ઘણી તેજી એક આની અંદર પણ જોવા મળી હતી, પરંતુ ત્યાંથી પણ એક ઉપરના સ્તરેથી દબાણ આવ્યું છે. એટલે અમેરિકાથી અને બધો બજારો થોડાક પોઝિટિવ છે, પરંતુ ખાસ કરીને એશિયાથી થોડાક નબળા સંકેતો મળી રહ્યા છે. એને કારણે અત્યારે આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. જોઈએ આજના દિવસમાં આપણને કેવું ઓપનિંગ જોવા મળે છે, પરંતુ ઓવરઓલ એક ફ્લેટિશ ઓપનિંગના સંકેત આપણને અત્યારે લાગી રહ્યા છે ચારની.